નમસ્કાર. વાલીઓ માટે ચેતવણી રૂપે કિસ્સો સામે આવ્યો છે જે આપના સાથે શેર કરીશ. આજકાલના વાલીઓ છે તે બાળકને શાંત કરાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે અને જે બાળકના હાથમાં બેટ બોલ હોવા જોઈએ, ગીલી દંડા હોવા જોઈએ, એ પ્રકારની આઉટડોરની જે ગેમ હોવી જોઈએ એ રમવાને બદલે નાનપણથી જ બાળકને મોબાઈલની લત લાગી જાય છે. અને આ મોબાઈલ્સ ગેમની લત જે કેટલી ખરાબ હોઈ શકે છે એની એક ઘટના સામે આવી છે. બગસરાના મુંજિયાસરની ઘટના છે કે જ્યાં એક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કે જેણે મોબાઈલ ગેમમાંથી પ્રેરણા લીધી અને એ શીખીને તેણે અન્ય ધોરણ 5-6-7ના વિદ્યાર્થીઓને કહ્યું કે હાથમાં જો ચેકો મારશો તો 10 રૂપિયા આપીશ અને જો નહીં તો સામા 5 રૂપિયા આપવાના રહેશે. એવી ગેમ્સની શરૂઆત થઈ અને એક પછી એક આમાં બાળકો જોડાતા ગયા અને 40 જેટલા બાળકો જે છે તેને પોતાના હાથમાં ચેકા માર્યા અને ખુદને જ ઘાયલ કર્યા બ્લેડથી. અને આ જે ઘટના હતી તેમાં વાલીઓ પણ અજાણ હતા અને શાળા સંચાલકોએ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે, કારણ કે શાળા સંચાલકોએ જ્યારે ખબર પડી ત્યારે એવું કહ્યું કે તમે ઘરે જાણ ના કરતા. અને 7 દિવસ બાદ આ સમગ્ર ઘટના જે છે તે સામે આવી છે. પરંતુ અહીંયા એક શીખ લેવા જેવી છે કે આજકાલના જે વાલીઓ છે તે બાળકને મોબાઈલ હાથમાં પકડાવી દે છે, પરંતુ આ મોબાઈલની લત છે તે બાળક માટે કેટલી જોખમી હોઈ શકે છે, કેટલી ખતરનાક હોઈ શકે છે. બાળકના માનસિક ઉપર આ મોબાઈલની ગેમ્સ અને મોબાઈલની લત છે તે કેટલી ભયાવક સાબિત થઈ શકે છે. આ એક એનો વાસ્તવિકતાનો કિસ્સો છે.